મમ્મી હું બજારમાં જાઉં છું, તારે કઈ લાવું છે? હા 2 પંખા લાવજે. કેવા લાવું? એક લેડીઝ ને એક જેન્ટ્સ. પંખામાં થોડા લેડીઝ ને જેન્ટ્સ આવે? આવે જ ને, એક ઉષાનો ને એક બજાજનો. મમ્મી આમ જો સમાચારમાં કેવું આવ્યું છે, એક જણાનો આઈફોન છે ને આમ પગે લાગવા ગયા ને તો ખીચામાંથી આ મંદિરની દાનપેટીમાં પડી ગયો હશે. તો મંદિર વાળા એમ કીધું કે હવે આ ફોન તમને પાછો ન મળે, આ મંદિરની પ્રોપર્ટી થઈ ગઈ. એ મનીષા, તું કાગળિયા લઈને ક્યાં જાત? અરે આ લોન ના કાગળિયા છે, મંદિરની દાનપેટીમાં નાખવા જાઉં છું. આ જો ને હું થયું? હા સમજાય ને કઈક વોટ્સએપ આવ્યું છે. વોટ્સએપ માં હું સમજવાની. જો ને હવે હા આ છે ને આ ભાઈ છે ને સતત કઈક શોર્ટ ફોર્મ વાપર્યા કરે છે. હા લાવ તો. જો આ હું લખ્યું ઇન કેસ યુ નીડ હેલ્પ LMK. એ LMK એટલે લેટ મી નો એમ. એમાં LMK લખ્યું એને 0.6 સેકન્ડ થાય આખું ટાઈપ કરવામાં. આ 0.6 સેકન્ડ જીવનમાં બચાઈને શું ઉખાડી લેશે મને કે? અરે પણ કઈ નહીં કાકા, લખ્યું યાર. પણ આને સમજવામાં મારો જે 1.5 કલાક બગડ્યો એનું શું? એવું તો કાકા ઘણા લોકો લખતા હોય છે યાર, પેલું જય શ્રી કૃષ્ણ નું JSK નથી લખતા? એનું તો મેં સોલ્યુશન કાઢ્યું છે. હું આમે એવું રિપ્લાય કરું છું ને ONS એટલે ઓમ નમઃ શિવાય. અમે વાળો વિચાર્યા કરે કે હું આવ્યું બસલા. અરે હું યાર આવું બધું ONS ને બધું લખો ને પછી આમ જ ભગવાન ત્રીજું નેત્ર ચાલુ કરે, પ્રલય આવે. પણ શું કરું યાર, આ રેલવે વાળા પણ આવું કોચ પર લખે છે. હું ઉરે પરે મરે દરે. આ શું હતું? ઉરે પરે મરે દરે એટલે? ઉરે એટલે ઉત્તર રેલવે, પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે, દક્ષિણ રેલવે. આટલો મોટો ડબ્બો છે, જગ્યા છે, લખો ને આખું. હશે કાકા, બસ હવે. અને આ જે ભાઈ છે ને આ તો બહુ ટાઈમ થી એવું કરે છે મારી હાથે. એવું? વચ્ચે મને કહે કે કાકા મારે તો રોજ સવારમાં OTP આવે. રોજ સવારમાં OTP આવે એટલે આટલા બધા ટ્રાન્ઝેક્શન કરે છે આમ? મને એવું જ હતું. પછી ખબર પડી કે રોજ સવારે OTP એટલે વન ટાઈમ પ્રેશર. હે? ટોયલેટ નું કેતો હતા મારું કે નહીં? હાલો, નમસ્કાર સાહેબ, હું ઘરનું ઘર રિયલ એસ્ટેટ માંથી બોલું છું. અમે 3 BHK નો એક બંગલો મૂકી રહ્યા છીએ. તમે ખરીદવા માટે ઈચ્છુક છો સાહેબ? તમને મારો નંબર કેમ ખબર? અરે સાહેબ, ઈ તો નંબર અમને મળી જાય. તમે બીજે મકાન જોતા હોય ને એટલે દલાલ થ્રુ મળી જાય. ખરીદવાની ઈચ્છા હોય ને સાહેબ લઈ લ્યો, લીધા જેવું છે. અને પાછું સસ્તી કિંમતમાં સારા એરિયામાં. શું કિંમત છે? કિંમત છે 38 લાખ રૂપિયા. ઓહો, કિંમત તો બહુ વધારે કહેવાય. અરે વધારે નો કહેવાય સાહેબ, 85 વારનું છે ને, અંદર પાછી બધી સગવડતા. બીજી હું સગવડતા હોય વળી? અરે તમામ વસ્તુ સાથે, તમારે પહેરે કપડે આવી જવાનું, અંદર ટીવી, ફ્રીજ, ફર્નિચર બધું કમ્પ્લીટ. બધું કમ્પ્લીટ? હા બધું કમ્પ્લીટ. તો બાયડી છોકરા લાવવાના કે નહીં લાવવાના? અલ્યા ભાઈ, તો લાવવા પડે ને. તો હમણાં તો તમે કીધું કે પહેરે કપડે આવતું રહેવાનું. અરે સાહેબ, એટલે ઘરની કોઈ વસ્તુ નહીં લાવવાની એમ. હા તો વહુ હોય તો બીજા ઘેરથી જ લાવ્યા હોય ને તો ઈ લાવવા. અરે ભાઈ, મતલબ તમારા પરિવારને આવી જવાનું. પણ મારે ક્યાં પરિવાર છે? હું તો વાંઢો છું. તો હું મગજની નસ ખેંચે છે, મુજ ફોન. તો મેં ક્યાં તને ફોન કર્યો? તું મૂક. આવા ને આવા હવારમાં ભટકી જાય, પેલો કોલ થઈ ગયો, આજે આખો દિવસ બગડશે. હાલો, નમસ્કાર સાહેબ, હું લે મમ્મી તમે ક્યાં જાવ છો? એ ઓલા રમીલા બેન ની ઘરે પાર્ટી હે ને ત્યાં જાવું. તો મમ્મીજી અમે બે તમારી આઈને આવી. એક જણાને ઇમિટેશન આપ્યું, એમાં તમાર બે જણાને હું ડાક્યું હે. તો મમ્મી એક કામ કરજો ને, અમાર બે હારું અહીંયાથી કઈક લેતા આવજો ને, એટલે અમાર ઘરે રાંધવું તો નહીં. એ તમને બેયને શરમ આવે હે કે નહીં? મમ્મી વધારે કઈ નો લાવો તો હાલશે, પણ આમાં આ કોથળીમાં થોડાક ગુલાબજાંબુ લેતા આવજો ને. ઈ કે તમે બે ખરેખર શરમ વગર ના હો. મમ્મીજી એમાં શરમ શું, થોડુંક લેતા આવજો ને. એ થોડાક માં હું વરે, હું આવડો મોટો ઝબલો લઈને જાવું, આ ભરતી આવીશ.